નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો આવતીકાલથી ફરી માવઠાની આગાહી અને આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ તેમજ ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે ગુજરાત વેધર અપડેટની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે। એવામાં હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર કમોસમી માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અસરના ભાગરૂપે આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પણ 18 અને 19 તારીખ આસપાસ રાજ્યના અલગ અલગ ભાગોની અંદર અને દેશના અલગ અલગ ભાગોની અંદર અમુક અંશે હળવો કમોસમી મધ્યમ વરસાદ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે માવઠાને કારણે ગરમીમાં ઓછો વતાંશે ઘટાડો નોંધાશે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજકોટની અંદર 38.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। અમદાવાદ, દિશા, ગાંધીનગરમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલી, વડોદરા, કેશોદની અંદર 36 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાનો અહેવાલો મળી રહ્યા છે। તેમજ મિત્રો, બીજી બાજુ વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભ અને સ્થાનિક પવન પ્રણાલીના પ્રભાવને કારણે કેટલાક વિસ્તારોની અંદર અમુક અંશે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ક્યાંક પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ રહેલી છે। આ સાથે સાથે ગરમીમાં થોડી રાહતની વાત કરીએ તો આ માવઠાને કારણે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર મહત્તમ તાપમાન અંદાજે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાણો હોય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તેમજ ગરમીમાંથી લોકોને રાહત પણ મળી હોવાનો અહેવાલો મળી રહ્યા છે। તેમજ મિત્રો, બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર પણ હવે ધીમે ધીમે નવી સિસ્ટમો બનવા જશે અને તેની મિત્રો ગુજરાતની કેટલી અસર થશે તેના વિશે પણ જેમ સંપૂર્ણ નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો, ત્યાં સુધી જોડાયા તો અમારી ચેનલ સાથે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આવો જ સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।